જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રામગઢ નજીક ઇજાગ્રસ્ત રાજસ્થાની યુવાનને પરિવાર સાથે મિલન કરાવવા માનવતાભર્યું કાર્ય. ગઈકાલે બપોર બાદ આશરે 6 વાગ્યાના સમયે રામગઢ નજીક એક રાજસ્થાની યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવાન ટ્રેનમાંથી પડી ગયો હોવાનું જણાવી રહ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન પોતાની માતા ટ્રેનમાં હોવાનું કહી પરિવાર સાથે મળવા માટે રડી રહ્યો હતો. માનવતા દાખવી તાત્કાલિક 112 ટીમ દ્વારા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રેન કોઈ વ્યક્તિએ ચેન ખેંચતા લાંબા સમય સુધી સિંગલ ટ્રેક ઉપર ઊભી રહી હતી અને અન્ય કોઈ દુર્ઘટના ન બને તેમજ ઇજાગ્રસ્ત યુવાનનું વહેલી તકે પરિવાર સાથે મિલન કરાવવા માટે 112ની ટીમે ઝડપી કામગીરી હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ કાળુભાઈ જોગારાણા, 112 પાયલટ નિખિલભાઈ કાંતિભાઈ પરમાર દ્વારા ટ્રેનના પાટા નજીકના રસ્તેથી ટ્રેન સુધી લઈ જઈ પાયલટ નિખિલભાઈ કાંતિભાઈ પરમાર દ્વારા ટ્રેનના પાટા નજીક રસ્તેથી ટ્રેન સુધી લઈ જઈ પાયલટ અને મેડિકલ સ્ટાફને ઇજાગ્રસ્ત યુવાનને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા બંનેની માનવતાભરી કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજપડી.